છોટાઉદેપુર જિલ્લામાં રવિ સિઝનના પાકની ખરીદી મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે। મકાઈ, જુવાર અને બાજરીનો પાક તૈયાર હોવા છતાં સરકાર દ્વારા હજુ સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે, પરંતુ પુરવઠા વિભાગ ગાંધીનગરથી મંજૂરી અને બારદાનની અછતનું બહાનું ધરી રહ્યો છે। એક તરફ લગ્નની સિઝન અને ઘર ખર્ચ અને નાણાંની જરૂર છે, તો બીજી તરફ માવઠાની ભીતિ સતાવી રહી છે। આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી ખાનગી વેપારીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જણસી પડાવી રહ્યા છે। જોકે અધિકારીઓ ટૂંક સમયમાં ખરીદી શરૂ થશે તેવો દાવો કરી રહ્યા છે, પરંતુ વિલંબના કારણે આર્થિક રીતે નબળા ખેડૂતો મજબૂરીમાં પોતાનો માલ ઓછી કિંમતે વેચી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે સરકાર ક્યારે જાગશે અને ક્યારે ખેડૂતોને તેમના પરસેવાનું યોગ્ય વળતર મેળવશે। છૂટક ઉદયપુરમાં વેચવા જઈએ ત્યારે 300 થી 350 રૂપિયા આપે છે, જ્યારે સરકાર ખરીદે ત્યારે 400 થી 450 રૂપિયાનો ભાવ જાહેર કરેલો છે। તો વહેલી તકે સરકાર ખરીદે એવી અમારી માંગ છે। વેપારીઓ મન ફાવે તેવો ભાવ આલે ખેડૂતોને નુકસાન જાય।